ગાઈઝ, વેલકમ છે આપણા નવા બ્લોગના અંદર. હા, ઘણા દિવસો આપણા બ્લોગના અંદર થોડા દિવસો માટે મહિના 2 મહિના જેવું ગેપ રહ્યું, કારણ કે ત્યારે થોડું સ્ટડી ને એવું ચાલે છે એટલે અપલોડ થતો નહીં અને વિડીયો બનાવી શકતો નહીં. આમ તો નવરો જ હોઉં છું પણ નહીં બનાવી શકતો. અને પાછું ફોનમાં થોડું પ્રોબ્લેમ આવ્યો હતો એટલે થોડા દિવસો વચ્ચે બનાવ્યું નહોતું. જે ચેનલ છે એ આ ફોનના અંદર જ છે, તો પછી આ ફોનના અંદરથી જ મારે અપલોડ કરવા પડે એટલે થોડા દિવસો ગેપ રહ્યું. કોઈ વાંધો નહીં, આ સેટરડે સન્ડે આપણે હવે નાખી દઈએ એના પછી જોઈએ. સેટરડે સન્ડે એવી રીતે કરીને આપણે દર સેટરડે સન્ડે નાખીશું વ્લોગ. તો બસ આપણો વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા, આપણે થોડું બોલવાનું એવું થોડું ઇમ્પ્રૂવ થઈ જશે થોડા દિવસોમાં, કે આપણે આ ફિલ્ડમાં અત્યારે થોડા નવા છીએ. આપણા ઘણા લોકોથી ભાઈબંધ લોકો એવું કહેતા હતા કે તારું કોમેન્ટ બોક્સ કયું ઓપન નહીં થતું, તો ચાલે આપણે ઓપન કરતાં પણ આવડતું નહીં. એ આપણે શીખી જઈશું. એડિટિંગ પણ સારી શીખી જઈશું આપણે. થોડા દિવસો કે મહિના જવા દો ભાઈ, આપણે શીખી જઈશું. કપિલેશ્વર આવી ગયા છીએ. કપિલેશ્વરનું તળાવ ગાય સરતું ભરાઈ ગયું. અત્યારે અમને કોઇન્સિડન્ટલી આપણા આજે જેમને ભૂવા પાણી ગાયું હતું, એટલે જેમને ગીત ગાયું હતું ભૂવા પાણી, એના મળી ગયા હતા. એના જોડે વાત કેવી રીતે કરવી એ મતલબ થોડું અંદર એવું થાય છે. પેલું ધાર્મિક ભાઈ બમોસણા ના ખબર હોય તો સર્ચ માર લેજો યુટ્યુબના અંદર. ઘણા લોકોને નહીં પણ ખબર હોય તો જોઈએ. આપણે જઈએ. ફોન ઉપર વાત ચાલી રહી છે તો જોઈએ આપણે વાત કરીએ કે નહીં કરીએ. થોડી કઈ સ્પાટા ગઈ છે, થોડી ઘણી પણ જોઈએ. હિંમત જૂટાય તો વાત કરી લઈએ. મારો ભાઈ પણ મારા જોડે આવે છે. આના કહેવા ઉપર જ હું અહીંયા આવ્યો છું, બાકી તો હું આવવાનો નહોતો. શાંતિથી ઘરે બેન ટીવી કે ફોન ટીકટ હા કે ચાલના ભાઈ જતા. એ શ્રાવણ મહિનો પણ ચાલે છે. બધું સારું. જો કે અમે તો નહીં કરતા, મમ્મીએ કર્યો છે. બસ જોઈએ અમે જોડે વાત કઈ રીતે કરવી કરીએ. ખરી કઈ ના કરીએ. થોડી હિંમત જતા આપણે જઈએ એમના જોડે. એમને આપણે સામેથી બોલાય. હવે જઈએ આપણે. આવા ધાર્મિકભાઈ બમોસરા મળી ગયા છે, તો કે હું એમના જોડે વાત કરવા આવી ગયો હતો પણ એમને સામેથી બોલાવી દીધા. ના ભાઈ ક્યારના ફરતા હતા, વટા મારતા હતા. ધાર્મિક ભાઈ હશે કે બીજા કોઈ હશે એવું. હા, મારે અંદર એવું થતું હતું તો ખરી. પણ જોયું તમે ઘણી વાર ફોટો પણ થોડો શક હતો. હા, બધા સર્ચ મારી પણ જોયું. તમે જતા હવે કીધું હવા જવું. ના આવા નવા બ્લોગ બનાવતા રહો, ખૂબ આગળ વધો અને ખૂબ મહેનત કરો. થેન્ક યુ. તો ગાઈસ અમે ઘરે જવા નીકળી ગયા છીએ. થોડા કંકોડા લઈ જતા. આપણે સંતના સ્કૂલ એનું કોઈ અહીંયા કોઈ રહેતું હોય તો કોમેન્ટ કરો ગાઈસ. જવા દે પછી. ગીત ગાય છે.
શોટ. ફ્રેશ થઈ ગયો મંદિર બધાને કહું મંદિર જવું પડે એટલે હું તો રોજે નહીં હતો સેટરડે સન્ડે રજા હોય એ દિવસે જવું બધા જોડે હવે શિવમભાઈ પાછળ દાદા એ કદાચ બસ ગાઈ જાઓ અંદર જઈને મળીએ કે સવારમાં તો આપણને ધાર્મિક રમત કામ મળી ગયા હતા આજે હું ખબર પણ વાલા સો ગાઈસ બસ આજનો વ્લોગ આપણા એ જ પૂરો થાય છે તમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય.